વેલકમ ટુ ધ સ્પાઇસીસ ઓફ ગુજરાત. આજે હું બનાવવાની છું ચીઝ, પાલક અને પનીરમાંથી એક એવી સબ્જી કે તમે એકવાર ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો, જે એબ્સોલ્યુટલી હેલ્ધી છે તમારા અને બાળકો માટે પણ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ પરથી તમે ગેસ કરી લો કે હું શું બનાવવાની છું. તો ચલો ઝટપટથી શરૂ કરીએ. યસ, આજે હું બનાવવાની છું સુરતનો મોસ્ટ ફેમસ ગોટાળો, જે ઢોસા અને પાઉં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તેના માટે સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ લેવાનું છે અને તેને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે. સાથે 1 ક્યુબ બટર એડ કરી દેવાનું છે. બટર મેલ્ટ થાય એટલે આપણે તેનામાં આપણા રોજિંદા મસાલા એડ કરવાના છે. સૌપ્રથમ 1 ચમચી જીરું નાખવાનું છે વઘાર માટે. જીરું સારી રીતે તતરી જાય એટલે હવે તેનામાં તીખાશ પ્રમાણે આપણે મરચાં એડ કરવાના છે લીલા, અને સાથે લસણના ટુકડા કરી લેવાના છે અને આદું છીણીને નાખવાનું છે. તેનાથી બહુ જ સારો ટેસ્ટ આવે છે. જ્યારે પણ ઘરે આપણે પંજાબી કે કાઠિયાવાડી ડિશ બનાવીએ ત્યારે તેલનું પ્રમાણ હંમેશા આગળ પડતું જ રાખવું. હવે અહીં એક મોટી ડુંગળીના મેં નાના નાના ટુકડા કરી લીધેલા છે, તે એડ કરી દેવા અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળી લેવાની છે. ડુંગળીનો કલર ચેન્જ થવા લાગે એટલે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. હવે આ સ્ટેજ પર એડ કરવાનું છે ટમેટાં. અહીં મેં 1 મોટું ટમેટું ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરેલું છે. અહીં મેં સબ્જીમાં ક્વોન્ટિટી બતાવેલી છે તે 4 લોકો માટે ઇનફ છે, તો તે પ્રમાણે તમારે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે. એક વખત ટમેટાં ગળી જાય એટલે હવે આપણે તેનામાં એડ કરવાનું છે પાલક. અહીં મેં 1 બાઉલ પાલકને ઝીણા ઝીણા ચોપ કરી લીધેલું છે અને સારી રીતના વોશ કરી લીધેલું છે. તેને ડાયરેક્ટ જ આપણે સબ્જીમાં એડ કરી લેવાનું છે. અહીં હું ગોટાળો ઓલમોસ્ટ રેડ કલરનો બનાવવાની છું, જે પાઉં સાથે અને ઢોસાની સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. પરંતુ તમે ગ્રીન ગોટાળો ખાવો હોય તો આ પાલક જે એડ કરેલું છે તેમાંથી થોડું પાલક બચાવીને રાખવું અને તેને આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને એ પેસ્ટ પાછળથી એડ કરવાની, જેથી ગોટાળાનો કલર છે તે આપણો સારો એવો ગ્રીન આવી જશે. હવે ઢાંકણ બંધ કરી અને પાલકને 2 મિનિટ માટે ચડવા મૂકવાનું છે. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને તમે ચેક કરશો તો પાલક અને ટમેટાં, ડુંગળી આ બધું સારી રીતના ગળી ગયું હશે. તો હવે આ સ્ટેજ પર સબ્જીને આપણે સાઈડમાં કરી લેવાની છે અને સેન્ટરમાં આપણે વઘાર માટે જગ્યા બનાવી લેવાની છે. તમે ઈચ્છો તો બીજા વાસણમાં પણ વઘાર કરી શકો છો, પરંતુ ટાઈમ સેવિંગ માટે આ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે સેન્ટરમાં આપણે બટર એડ કરી દેવાનું છે. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે તેનામાં 2 ચમચી પાઉંભાજી મસાલો નાખવાનો છે. તમે ઈચ્છો તો ગોટાળાનો સ્પેશિયલ મસાલો પણ આવે છે, તે પણ એડ કરી શકો છો. હવે તેનામાં એડ કરીશું અડધી ચમચી તીખાસ પ્રમાણે મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને થોડી હિંગ એડ કરવાની છે. અને આ બધા જ મસાલાને આપણે બટરમાં અને પછી સબ્જીમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. મસાલા બટરમાં સારી રીતે સંતળાઈ જાય એટલે હવે આપણે તેનામાં એડ કરવાનું છે 1 કપ પાણી. પાણી એડ કર્યા પછી આપણે સબ્જીને હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે થોડી વાર પછી તેનામાં બબલ્સ આવવા માંડશે અને બટર છે તે સેપરેટ થવા લાગશે. આ સ્ટેજ પર હવે અહીં મેં પનીર અને ચીઝ બંનેને ગ્રેટ કરી લીધેલું છે અને તે આપણે એડ કરવાનું છે ડાયરેક્ટ જ સબ્જીમાં. અહીં મેં એપ્રોક્સિમેટલી 100 ગ્રામ જેટલું પનીર એડ કરેલું છે અને 50 ગ્રામ જેટલું ચીઝ એડ કરેલું છે. તમે ક્વોન્ટિટી તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો, તે ટોટલી ઓપ્શનલ છે. પનીર અને ચીઝ તમારે વધારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે તેનામાં એડ કરવાનું છે 2 થી 3 ચમચી ફ્રેશ ક્રીમ. ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ સ્ટેજ પર તમને સબ્જીની કન્સિસ્ટન્સી લિક્વિડ થોડી જોઈતી હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો, પણ ગોટાળો થોડો ક્રીમી હોય તો જ ખાવાની મજા આવતી હોય છે. હવે તેનામાં એડ કરવાની છે કસૂરી મેથી. કસૂરી મેથી સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે ઢાંકણને બંધ કરી અને 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેવાનું છે. 1-2 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરશો તો બટર છે તે સેપરેટ થઈ ગયેલું હશે. ધેટ મીન્સ કે ગોટાળો આપણો રેડી છે. તો થોડું ટેસ્ટ કરી લેવું, મીઠું ઓછું જણાય તો તે નાખી લેવું. હવે તેને એક સર્વિંગ ટ્રેમાં કાઢી અને ગરમા ગરમ ઢોસા અથવા તો પાઉંની સાથે સર્વ કરો. આગળ જણાવ્યા પ્રમાણે મેં અહીં ગોટાળાનો કલર સહેજ લાલ પડતો રાખેલો છે.
પણ તમારે ગ્રીન કલરનો ગોટાળો બનાવવો હોય તો જ્યારે પનીર અને ચીઝ એડ કર્યું ત્યારે તમારે સાથે પાલકની પેસ્ટ પણ એડ કરી લેવાની છે. તો તમારો જે ગોટાળાનો કલર છે તે સરસ મજાનો લીલો આવી જશે. તો આજે જ તમે તમારા ઘરે બનાવો આ ચીઝ પનીર પાલક ગોટાળો, અને તે કેવી બને છે તેના મને રિવ્યૂઝ મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો જલ્દીથી હવે મારા આ વિડીયોને લાઈક કરી દો અને જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.